મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો જો તમે આ એક વસ્તુ તુલસીના છોડની નીચે મૂકી દેશો તો તમે રાતોરાત જ કરોડપતિ થઈ જશો અને તમારા ઘરમાં પૈસા ક્યારે ખૂટે નહીં શકે। તમારા પૈસાની તિજોરી હંમેશા ભરેલી રહેશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો જો તમે આ એક મૂલ્યવાન વસ્તુ તુલસીના છોડની નીચે મૂકી દેશો તો તમે રાતોરાત જ કરોડપતિ થઈ જશો તેમજ તમારા ઘરમાં પૈસા આવવાના બધા રસ્તા ખુલી જશે। મિત્રો આજના વિડીયોમાં અમે તમને અમુક એવી જાણકારી આપશું કે જે તમારા માટે બહુ મહત્વની સાબિત થશે। પણ જો તમે આ ઉપાય નહીં કરો તો તમને તમારા જીવનમાં બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે। પણ જો તમે આ ઉપાયનું પાલન કરશો તો તમને ઘણા બધા આર્થિક લાભો મળશે। તો મિત્રો જો તમે તુલસીના છોડની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને તુલસી માતાના બહુ આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં લક્ષ્મીમાં સદૈવ નિવાસ કરશે। મિત્રો તુલસીનો છોડ છે એ ઘરમાં હોય તો તે પરિવારના બધા જ સભ્યો માટે બહુ લાભકારી માનવામાં આવે છે। મિત્રો આ તુલસીનો છોડ છે બધી રીતે આપણને ઉપયોગી નીવડે છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે। તુલસીના આ ચમત્કારી છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। માન્યતા છે કે જો તમે તુલસીના છોડની નિયમિત પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે। એનાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી। ભવિષ્યમાં આવી રહેલ અડચણ દૂર થઈ જાય છે। ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને દુઃખોનો નાશ થાય છે। જો કે આ પરેશાનીઓથી બચવું ત્યારે જ સંભવ છે જ્યારે તમે વિધિપૂર્વક તુલસી સાથે જોડાયેલા ઉપાય કરો। આમ તો આ ઉપાય સૌથી અસરકારક ગુરુવારે અને શુક્રવારે હોય છે, પરંતુ તમે આને કેટલાક શુભ દિવસોમાં પણ કરી શકો છો। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ઘરમાં સમૃદ્ધિ લાવવા તુલસીના કયા ઉપાય કરવા જોઈએ। મિત્રો પુરાણોના અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને મિત્રો નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે। પણ જો મિત્રો તમે તુલસીના છોડની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને આનું બહુ ઉત્તમ ફળ મળશે। જી હા મિત્રો, આ એક વસ્તુ વિના તુલસીનો છોડ છે એને અધૂરો માનવામાં આવે છે અને જો આ વસ્તુ તુલસીના છોડની નીચે મૂકી દેશો તો તુલસીનો છોડ સંપૂર્ણ બની જાય છે। આટલા માટે શાસ્ત્રોમાં આ તુલસીના છોડનું અધિક મહત્વ બતાવવામાં આવ્યું છે। મિત્રો આપણા ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં આ તુલસીના છોડને બહુ ગુણકારી છોડ માનવામાં આવે છે। મિત્રો આ તુલસીના છોડમાં ઘણા બધા ઔષધીય ગુણો હોવાની સાથે જ આ તુલસીના છોડનું આધ્યાત્મિક મહત્વ પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા કોઈ યજ્ઞ હોમ હવન હોય એમાં તુલસીના પર્ણનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। મિત્રો વિષ્ણુ પુરાણમાં આ તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવે છે। આટલા માટે જ મિત્રો તુલસીને જગત જનની માનવામાં આવે છે। મિત્રો તુલસીને સમસ્ત દેવી દેવતાઓના વરદાન પ્રાપ્ત છે, એટલા માટે જ મિત્રો તુલસીપત્રને અમૃતથી યુક્ત કહેવામાં આવ્યું છે। જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાન ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવનો નિવાસ રહે છે અને મિત્રો તુલસીના છોડની પૂજા કરવાથી બધા જ દોષો છે એ જતા રહે છે। મિત્રો જેવો સૂર્ય ઉગે છે તો રાત્રિનો અંધકાર નષ્ટ થઈ જાય છે। મિત્રો શાસ્ત્રોના અનુસાર જે કોઈને ઘરે તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તો એ ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। મિત્રો ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને ચઢાવવાના ભોગમાં તુલસીના પાંદડા છે અવશ્ય હોવા જોઈએ, કારણ કે મિત્રો તુલસીના પાંદડા વગર વિષ્ણુ ભગવાન છે કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી। આટલા માટે જ મિત્રો દરેક ઘરમાં તુલસીનો છોડ છે અવશ્ય હોવો જોઈએ। મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને એક ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ। મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લાવી દે છે
પણ તેનાથી એક ભૂલ થાય છે કે એ લોકો તુલસીના છોડને ચૂંદડી નથી ચડાવતા, આથી તેને તુલસીના છોડનું શુભ ફળ મળતું નથી। મિત્રો, આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનો છોડ છે તે એક ચૂંદડી વગર અધૂરો માનવામાં આવે છે। મિત્રો, આ તુલસીનો છોડ છે એક છોડ જ નથી પણ તે એક દેવી છે અને તેને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે। આટલા માટે જ તુલસીના છોડને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ। આવું કરવાથી મિત્રો પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે। તેમજ મિત્રો ઘરમાં રહેવાવાળી મહિલા છે એ શ્રદ્ધા, સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે। પણ મિત્રો તુલસીને ચૂંદડી જ્યારે તમે ચડાવો છો તો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે તુલસીના છોડને લાલ રંગની ચૂંદડી ના ચડાવતા, કારણ કે મિત્રો લાલ રંગનો સંબંધ છે તે મંગળની સાથે હોય છે અને બુધ ગ્રહ છે એ તુલસીની સાથે સંબંધ રાખે છે। એટલે મિત્રો મંગળ અને બુધ ગ્રહ છે એ મિત્ર ગ્રહો નથી। મિત્રો બુધના અનુકૂળ શુક્ર ગ્રહ છે અને શનિ છે। આટલા માટે જ મિત્રો તુલસી ઉપર લાલ ચૂંદડી ક્યારે ચડાવી ન જોઈએ। મિત્રો તમે તુલસી ઉપર લીલા રંગની અથવા તો પીળા રંગની ચૂંદડી ચડાવી શકો છો, પણ મિત્રો ઘણા લોકો એવા લોકો હોય છે કે જે ફાટેલી ચૂંદડી પણ બાંધી દે છે। તો મિત્રો આવું કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે। આપણે હંમેશા તુલસીના છોડની ઉપર લીલી ચૂંદડી જ બાંધવી જોઈએ। મિત્રો તુલસીના છોડની ઉપર ચૂંદડી ઓઢાડવા માટે એકાદશીનો દિવસ છે એ વધારે શુભ માનવામાં આવે છે। મિત્રો એકાદશીના દિવસે નવી ચૂંદડી લાવીને તુલસીના છોડની ઉપર બાંધી દેશો તો તમને આના થકી ઘણા બધા લાભો મળશે। મિત્રો એક તુલસીના છોડને ચૂંદડી વગર ક્યારેય ન રાખવો જોઈએ। જો મિત્રો ચૂંદડી છે એ જૂની થઈ જાય તો મિત્રો ચૂંદડીને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ। એની સાથે જ મિત્રો તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ। આનાથી મિત્રો મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવે છે અને મિત્રો સાંસારિક જીવન છે એ સુખમય વીતે છે। મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ભૂલ ચૂકેથી તુલસીની પાસે એવી અમુક વસ્તુ રાખી દેતા હોય છે કે જેનાથી તુલસીના છોડનું અપમાન થાય છે। મિત્રો આ તુલસીનો છોડ છે બહુ સંવેદનશીલ હોય છે, આથી આપણે તેની બહુ સારી રીતે દેખભાળ કરવી જોઈએ, તો જ આપણને તેનું શુભ ફળ મળે છે। મિત્રો આટલા માટે જ તુલસીના છોડની પાસે આપણે ક્યારે પણ અપશબ્દો બોલવા ન જોઈએ અને તુલસીના છોડની પાસે આપણે ભૂલચૂકેથી પણ ચપ્પલ, બૂટ અથવા તો સાવરણી ન રાખવી જોઈએ। મિત્રો જ્યાં પણ તુલસીનો છોડ હોય એની આજુબાજુમાં થૂંકવાથી પણ ઘોર અનર્થ થઈ શકે છે। મિત્રો તુલસીના છોડની પાસે પાણીથી ભરેલું કોઈ પાત્ર પણ રાખવું ન જોઈએ। મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ બધી જ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે। પછી આપણે આ ભૂલ ન કરવી જોઈએ। સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે, ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે, ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે, સાથે જ ગ્રહ દોષ પણ દૂર થાય છે। મિત્રો તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા પછી તે દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે મિત્રો તુલસીની નીચે ઓલવાયેલો દીવો રાખવો પણ અશુભ માનવામાં આવે છે। મિત્રો જે સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાનને હંમેશા આપણે સ્વચ્છ રાખવું જોઈએ। આટલા માટે હંમેશા આપણે તુલસીના છોડની પાસે સાફસફાઈ રાખવી જોઈએ। મિત્રો તુલસીના છોડની નીચે શિવલિંગ અને ગણેશજીને મૂર્તિ ન રાખવી જોઈએ। એની સાથે જ મિત્રો આ તુલસીના છોડની પાસે બીજા કોઈ પણ છોડ રોપવા એ પણ અશુભ માનવામાં આવે છે। મિત્રો તુલસીના છોડની પાસે આપણે કપડાં પણ સૂકવવા ન જોઈએ અથવા તો ગંદુ પાણી પણ તુલસીના છોડની ઉપર પડે છે તો તે પણ અશુભ માનવામાં આવે છે। મિત્રો એની સાથે જ આપણે તુલસીના પાંદડાને આપણે નખથી પણ ક્યારેય તોડવા ન જોઈએ। મિત્રો આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે। જો મિત્રો તુલસીના પાંદડા છે એ સુકાઈને નીચે પડી જાય છે તો તેને આપણે ક્યારે કચરામાં નાખવા ન જોઈએ। એ પાંદડાને આપણે માટીમાં જ ભેળવી દેવા જોઈએ। તેમજ મિત્રો રવિવારના દિવસે આપણે તુલસીના પાંદડા ક્યારેય તોડવા ન જોઈએ અને રવિવારના દિવસે મિત્રો તુલસીને ક્યારેય પણ જળ ચઢાવવું ન જોઈએ। પણ બીજા કોઈ પણ દિવસે આપણે તુલસીને અવશ્ય જળ ચડાવવું જોઈએ।
અને દિવસ આથમતાની સાથે જ આપણે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, નહીં તો ઘણી બધી મહિલા છે એ સ્નાન કર્યા પછી પોતાના વાળને ખુલ્લા રાખીને તુલસીને જળ ચડાવે છે. મિત્રો, આવું કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો, કોઈ પણ સ્ત્રીને હંમેશા પોતાના વાળ બાંધીને અને સેંથામાં સિંદૂર પૂરીને જ તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ. આનાથી મિત્રો તેને તુલસી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, ઘરમાં તુલસીનો છોડ રોપીએ છીએ તો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડની નીચેની જે માટી છે એ બહુ સ્વચ્છ હોવી જોઈએ. જો તે સ્વચ્છ માટી હશે તો તુલસી માતા છે આપણાથી રિસાઈ જાય છે. આથી આપણે તુલસીનો છોડ છે ક્યારેય ગંદી જગ્યા ઉપર ન રોપવો ન જોઈએ. એની સાથે જ બાથરૂમની પાસે પણ આ છોડ ન વાવવો જોઈએ. અને મિત્રો, જો આવું થશે તો તુલસીના છોડને ઉપર અસ્વચ્છ પાણી આવશે તો તે પણ ઘોર અનર્થ થઈ શકે છે. તેને બહુ અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો, આપણા ઘરમાં તુલસીનો છોડ છે એને ક્યારેય પણ સુકાવા દેવો ન જોઈએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો આપણા ઘરમાં વાવેલો તુલસીનો છોડ છે સુકાઈ જાય છે તો તે મૃત્યુની સૂચના આપે છે. મિત્રો, ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો આપણા ઘરની શુભ સમૃદ્ધિ પણ સુકાઈ જાય છે. મિત્રો, સુકાયેલ તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ છે એ સુકાઈ જાય છે તો તે ભવિષ્યની આવનારી બહુ મોટી મુશ્કેલીનો સંદેશ આપે છે. આથી આપણે તુલસીના છોડનું હંમેશા જતન કરવું જોઈએ. આથી તેના છોડમાં આપણે ક્યારે કોઈ પણ પ્રકારના કેમિકલ ન નાખવા જોઈએ. એની સાથે જ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડમાં ક્યારે પણ કરોળિયાના ઝાડા ન થવા દેવા જોઈએ. અને આપણે એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે નાહ્યા વગર ક્યારે પણ તુલસીને જળ ચઢાવવાનું નથી. અને જો આપણે આ ભૂલ કરશું તો તેને વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે. અને મિત્રો, જ્યારે આપણે તુલસીના છોડને પાણી ચડાવીએ છીએ તો એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ જળ આપણા પગ ઉપર ન પડવું જોઈએ. આનાથી મિત્રો તુલસીનું અપમાન થાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્યને જો નિત્ય રૂપથી તુલસીના દર્શન થાય છે તો તે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, તુલસીના છોડનું સેવન કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે. આથી આપણે તુલસીનો છોડ હંમેશા આપણા ઘરના આંગણામાં વાવવો જોઈએ. આ તુલસીનો છોડ છે એ મિત્રો પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં રોપવો વધારે શુભ માનવામાં આવે છે. મિત્રો, આપણે જે સ્થાન ઉપર તુલસીનો છોડ છે એ સ્થાન ઉપર જો બીજા પણ તુલસીના છોડ એની જાતે જ ઉગવા લાગે છે તો મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો એક સાથે જ બીજા તુલસી પણ ઉગે છે તો મિત્રો લક્ષ્મી માતાનું આગમન છે એક અવશ્ય થઈ ગયું છે તેવું માનવામાં આવે છે. પણ મિત્રો, જો એક સાથે વધારે તુલસીના છોડ હોય તો આપણે તેને બીજા લોકોને દાન કરી દેવા જોઈએ. આનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ આપને અવશ્ય રૂપથી મળી શકે છે. મિત્રો, તુલસીના છોડની આજુબાજુ ક્યારેય કાંટાળી વનસ્પતિ ન હોવી જોઈએ. આનાથી તુલસી માતા ક્રોધિત થાય છે. તેમજ મિત્રો, તુલસીના છોડની પાસે ક્યારેય પણ નાગફણીનો છોડ રાખવો ન જોઈએ. મિત્રો, આને બહુ અશુભ માનવામાં આવે છે. અત્યારના જમાનામાં લોકો છે એ સજાવટના લીધે આ નાગફણીનો છોડ તુલસીના છોડની આજુબાજુમાં રાખે છે. પણ મિત્રો, આ નાગફણીનો છોડ છે એ ભૂલચૂકેથી પણ આપણે તુલસીની પાસે ન રાખવો જોઈએ. આ છોડ છે તુલસીની સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે. આની સાથે જ મિત્રો, કેળનો છોડ છે એને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, જો તુલસીના છોડની આજુબાજુમાં જો કેળનો છોડ રોપી દઈએ છીએ તો આપણને બહુ બધા લાભો પ્રાપ્ત થાય છે. મિત્રો, કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ મિત્રો, જે સ્થાન ઉપર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તે જગ્યાએ લક્ષ્મી માતા સામે ચાલીને આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એ કઈ વસ્તુ છે કે જેને આપણે તુલસીના છોડની નીચે રાખવી જોઈએ કે જેથી તમે રાતોરાત કરોડપતિ થઈ શકો. તો મિત્રો, તમારે તુલસીના છોડની નીચે શાલિગ્રામ અવશ્ય રાખવા જોઈએ.
તેની નિયમિત પૂજા કરવાથી તમે કરોડપતિ જશો। આનાથી મિત્રો વધારે તુલસીનો શુભ પ્રભાવ આપણને જોવા મળે છે। મિત્રો શાલિગ્રામ છે એ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે। એને બહુ પૂજનીય માનવામાં આવે છે અને જો આપણે ઘરમાં રાખશું તો આપણા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા જતી રહેશે। આટલા માટે મિત્રો જો આપણે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખીએ છીએ તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે આપણને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે। તેમ જ આપણા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે। તો મિત્રો પુરાણો અનુસાર જે ઘરોમાં શાલિગ્રામ હોય છે તે ઘર બહુ પવિત્ર હોય છે। આનાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે। મિત્રો વિષ્ણુ પુરાણના અનુસાર મૃત્યુના સમયે શાલિગ્રામની પૂજા બધી જ વાતોથી મુક્તિ અપાવે છે। તે મૃત્યુ પછી વૈકુંઠ જતા રહે છે। મિત્રો અમૃત સમાન છે। જે કોઈ આનું સેવન કરે છે એને મોક્ષ મળી જાય છે। ઘણા લોકો ચરણમૃત લઈને પોતાના માથા ઉપર હાથ ફેરવી દે છે પણ મિત્રો શાસ્ત્રોમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવાનો નથી કીધું। ચરણામૃત હંમેશા ડાબા હાથથી ગ્રહણ કરવું જોઈએ। પણ મિત્રો શાલિગ્રામ ઘરમાં લાવવાની સાથે એ ખાસ ધ્યાન રાખવાનું કે તે સાચા હોવા જોઈએ। તો મિત્રો હવે આપણે એ જોઈએ કે તુલસીના છોડની નીચે આપણી એવી કઈ વસ્તુ રાખવી જોઈએ અને એવી કઈ વિધિ કરવી જોઈએ કે જેના લીધે આપણે રાતોરાત કરોડપતિ થઈ જઈએ। તો મિત્રો આપણે તુલસીના છોડની નીચે એક શાલિગ્રામ રાખવાનો છે પછી તેની પૂજા કરવાની છે। શાલિગ્રામ કાળા રંગનો ચીકણો અંડાકાર પથ્થર હોય છે। તેને સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે તેના પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી હોતી। કોઈ પણ વ્યક્તિ ઘરમાં કે મંદિરમાં સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરી શકે છે। શાલિગ્રામ અલગ અલગ રૂપમાં મળે છે। કેટલાક અંડાકાર હોય છે તો કેટલાકમાં કાણા હોય છે। આ પથ્થરમાં શંખ ચક્ર ગદા અથવા તો પદ્મની નિશાન બનેલા હોય છે। ભગવાન શાલિગ્રામની પૂજા તુલસીની વિના પૂરી થતી નથી અને તુલસી અર્પિત કરવા પર તે તરત પ્રસન્ન થઈ જાય છે। શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસીના લગ્ન કરવાથી દુઃખ રોગ અને કંકાસ દૂર થઈ જાય છે। તુલસી શાલિગ્રામ લગ્ન કરાવવાથી પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે કન્યાદાન કરવાથી મળે છે। પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવી અને તુલસી અર્પિત કરો અને ભોગ લગાવવો। આ ઉપાયથી તન મન અને ધનને લગતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ઘરમાં પૈસા આવવા લાગશે। વિષ્ણુ પુરાણના અનુસાર જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન હોય છે। આ ઉપરાંત મિત્રો આવું કરવાથી બધા જન્મના પાપ છે એ નષ્ટ થાય છે। એની સાથે જ શાલિગ્રામ છે એ સકારાત્મક અને સાત્વિક ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। શાલિગ્રામની પૂજા કરવાથી મિત્રો આપણા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તેમજ ઘરના સભ્યોનો વેપાર પણ સારો ચાલવા લાગે છે। મિત્રો તુલસીનો છોડ છે આપણે જો રાખીએ છીએ તો એની દરરોજ પૂજા કરવી બહુ આવશ્યક છે। આનાથી મિત્રો તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ બહુ સારી થવા લાગશે। તેમજ જો મિત્રો આ વિડીયોમાં જણાવેલ તુલસી માતાના છોડની નીચે એક શાલિગ્રામ રાખીને તેની પૂજા કરશો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે અને તમે રાતોરાત કરોડપતિ બની જશો। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।